જીવણ સાહેબ ને લખવું પડ્યું. જીવણ સાહેબ, સદગુરુ જીવણ સાહેબ એક દી એમ લખતા હતા ને એક દી એમ ગાતા હતા મહાપુરુષ કે મનડો ન માને મમતાળું ગુરુ મારું તલડું ન માને દુબજાળું. હે ગુરુજી આનું હું કરું? ઘડી ઘડી આને વાડામાં પૂરું તોય પકડેલ જાય પર બારું. હે ગુરુજી મારું મનડું ન માને મમતાળું. તે સદગુરુ ભીમ સાહેબ આમરણ કે જીવણ સાહેબ હવે તો દિશા ફેરવી નાખવી જોઈએ. 40 વર્ષ થયા છે ભજનમાં, કેટલા વર્ષો કાઢ્યા છે હજી મન માનતું નથી. અમો કૃપા થઈ ગુરુ મહારાજની. આ સંતો આપણને દ્રષ્ટિથી ન્યાલ કરી દે, બહુ બીજી રાહ ન જોઈ, પણ સેવા કરવા દો. માત પિતાની સેવા થઈ જાય, ગુરુ મહારાજની સેવા થઈ જાય, કોઈ સાધુની સેવા થઈ જાય, કોઈ જગતની સેવા થઈ જાય, ખાલી આમ સામું જોવે ને તો ન્યાલ કરે. એવી શક્તિ છે મહાપુરુષોમાં. પણ સેવા ક્યાં? સેવા ટાણે સટકે. બોલ બાપુ ઘેરેથી ફોન આવ્યો, જાના પડેગા, અને બરાબર બહાર નીકળે ગધેડો હવે મોકે પાછો ફરે. ક્યું બચા જાના થા? गद्दा भोंका बापू. अब सुकन हुआ, अरे साला गद्दे की मानता है गुरु की नहीं मानता.